ને હર હર મહાદેવ. આ જરું મહાદેવનું મંદિર, મહાદેવનો પરસો છે દાદાનું મંદિર. ને આ કાંક નજારો આવી રીતના છે. સ્નાન કરે છે તો અંદર લઈ જાવ. કેવું ગરમ પાણીના કુંડ છે. જય દ્વારકાધીશ. કેમ છે તમને બધા જ લોકોને? તમે બધા મજામાં જશો? તો આપણે પાછા આવી ચૂક્યા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે. જ્યાં ટપકેશ્વર મહાદેવનું મંદિર એટલે કહેવાય કે એક ગુફાની અંદર મહાદેવનું મંદિર છે. ના ટીપે ટીપેથી અભિષેક થાય છે મહાદેવનો. અને એવું નથી કે ચોમાસામાં જ થાય, ઉનાળામાં પણ ટપકેશ્વર મહાદેવની ઉપર અભિષેક થતો જ રહી છે. એટલે આનું મહાદેવનું નામ ટપકેશ્વર મહાદેવ નામ પડેલું છે. તો હાલો હું તમને લઈ જાઉં ટપકેશ્વર મહાદેવનું મંદિર કેવું છે. અને તમારે જો અહીંયા આવવું હોય તો આ ગીર ગઢડામાં આવેલું છે. ને ગીર ગઢડાની અંદર, ગીરની અંદર આવેલું છે. તો તમે એક વખત જુઓ તો તમને ખબર પડે કે આ કેવું મહાદેવનું મંદિર છે. તો હાલો તમને દેખાડું મહાદેવનું મંદિર. બાર ચિંકાક મહાદેવનું મંદિર આવી રીતના છે. એટલે કે અહીંયા દાદરા આવેલા છે. આગળ છે તમે ભારી એકોના દાદરા છે. તો હું દાદરા ઉતરીને તમને દેખાડું કે કેવું છે મહાદેવનું મંદિર અને કેવી મજા આવે. જો આવી રીતના કંઈક નીચેથી ઉતરાય. હાલો જો હવે નીચે જઈ તમને દેખાડું મહાદેવનું મંદિર કા આવેલું છે અને કેવી રીતના ટપકેશ્વર મહાદેવનું નામ પડેલું છે. જગ્યા કાંક આવી રીતના છે. મારી વાહે તમે જોઈ શકો છો. અને આ કાંક જૂનવાડી એક મસ્ત મંદિર જેવું છે. પણ મંદિર નથી, શું છે એ તો કઈ ખબર છે નહીં, પણ છે બહુ મસ્ત લાગે દેખાવામાં. જુઓ ને મહાદેવનું મંદિર જો આયા આવેલું છે. કાર ભૈરવ દાદા છે. અંદર ગુફામાં મંદિર છે. અને હાલો હું તમને દેખાડું મંદિર. જો તમે અહીંયા આવો ને તો ધ્યાન રાખજો, કેમ કે અહીંયા માથે છે ને ગુફાની જેવું છે. એટલે માથે માથું ન ભટકાઈ જાય. ને હર હર મહાદેવ. આ જરું મહાદેવનું મંદિર. જય મહાદેવ. મહાદેવના દર્શન તમે લોકો કરી લો. આ એક ગુફા છે. જે લોકો એમ કહે છે કે જુનાગઢ જાય છે. તો આપણે તો ખબર છે ને, પણ આ ગુફા છે એ ફાઇનલ છે. જુનાગઢ જાતી તો હોય કે ન જાય, પણ ગુફા લાંબી છે. આ મહાદેવનું મંદિર છે, ટપકેશ્વર મહાદેવનું મંદિર. એટલું છે બાકી. એટલે આ ગુફામાં તમે હાલીને આવો તો ધ્યાન રાખજો કે આ ભટકાય નહીં માથું. હવે આપણે બહાર જઈ મહાદેવના દર્શન કરી લીધા. જય મહાદેવ. આવી રીતના કંઈક જવું પડે મંદિરની બહાર. મંદિરની બહાર નીકળતા તે અનુભવ થાય તમને આમ બહારનો નજારો. મજા જ આવ્યા કરે. તો હવે આપણે જઈ ઘરે. ઘરે ને મતલબ તુલસી શ્યામ જવાનું. પહેલાં આવીને દોણેશ્વર આપણે જવાનું છે, પછી આપણે તુલસી શ્યામ નાખીને જવાનું છે. તો હું તમને દેખાડીશ દોણેશ્વર મહાદેવ મંદિર. અને દોણેશ્વર મહાદેવનું મંદિર કાંઈક એવી રીતના છે કે આ મહાદેવનું મંદિરની શિવલિંગમાંથી પાણી જ નીકળતું રહે. આ ગીરમાં છે. હવે આપણે આવી ચૂક્યા છીએ દોણેશ્વર મહાદેવ. આ મહાદેવનું મંદિર હું તમને દેખાડું. જ્યાં પાણી ઉનાળો હોય તોય તમને પાણી છે ને મહાદેવના મંદિરની અંદર નીકળતું તમને દેખાતું જ રહે. મહાદેવના મંદિરમાં આ સેવાય નદી. આ એક નવો હમણાં બ્રિજ બનેલો, પહેલાં નહોતો પણ હમણાં બનેલો છે. તો વાહે ડેમ છે, જ્યારે લોકો નાતા હોય. આ કંઈક નજારો આવો છે. હર હર મહાદેવ. મહાદેવ. મહાદેવનું મંદિર છે. અંદરથી પાણી નીકળે ને એ પાણી આયા આવે છે આ કુંડારામાં. આ કુંડારામાંથી ઓલપણે પાણી જાય છે. હું તમને આડી દેખાડું. હર હર મહાદેવ. તો આ મહાદેવનું મંદિર.
ચાલો પર ટપકેશ્વર મહાદેવે ટપકેશ્વરથી અભિષેક થતો હતો મહાદેવનો, ને અહીંયા છે ને પાણીથી અભિષેક થાય છે મહાદેવના મંદિરમાં. હું તમને દેખાડું મહાદેવનું મંદિર કેવી રીતના અભિષેક થાય છે પાણીનો. હાલો તો આપણે જોઈએ. જો તમને દેખાતું હશે કે મહાદેવનો અભિષેક પાણી દ્વારા થાય છે. ઉનાળો હોય કે ચોમાસું હોય એ પાણીનો અભિષેક થતો જ રહે છે. મહાદેવનો આ પરસો છે. આ મહાદેવનું પાણી છે ને અભિષેક થઈને નાથીને પાણી અહીંયા આવે છે, આ કુંડમાં આવે છે, ને કુંડમાંથી એ પાણી અહીંયા નંદી મહારાજના મુખમાંથી આવે છે. મારી વાએ જોઈ શકો છો મુખમાંથી આપણે ના અભિષેક થયેલું પાણીથી હાથ પગ ધોઈ. આપણે દોણેશ્વર મહાદેવનું મંદિર છે, એની સામેથી પુલની આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. તે અત્યારે તો ખુલવામાં થોડીક વાર લાગશે, કેમ કે અમે થોડાક વહેલા હેર વી આવ્યા, એટલે કે બપોરે. કેમ કે તમે જોઈ શકો છો નજારો મસ્ત છે. અને આ લખેલું છે આઈ લવ યુ ગુરુકુલ, આઈ લવ ગુરુકુલ લખેલું છે. જુઓ હવે થોડાકના ફોટા પાડી લઈ અને પછી હું તમને દેખાડું કે અહીંયા શું શું છે જોવામાં. તો હવે આપણે છે ને તુલસી શ્યામ જવાનું છે, એટલે મંદિર ખુલવામાં થોડીક વાર લાગશે. મારા અંદાજે 4 વાગે ખુલશે. તો હવે વિચાર્યું છે કે તુલસી શ્યામ જવા હાટું. તો હવે આપણે અહીંયા દર્શન થાય નહીં, બહારથી દર્શન કરી લીધા. હવે તુલસી શ્યામ જાય. તો હવે આપણે આવી શક્યા છીએ તુલસી શ્યામ મંદિરે. આ રહ્યું તુલસી શ્યામ મંદિર, હું તમને આગળ દેખાડું છું. પેલા આપણે હાથ મોઢું ધોઈ લઈ, સ્નાન કરે છે. તો હું તમને અંદર લઈ જાઉં કેવું ગરમ પાણીના કુંડ છે, કેવું ગરમ પાણી છે જોઈ. બાબા બહુ ગરમ પાણી બહુ ગરમ પાણી છે. આપણે આવી શક્યા છીએ તુલસી શ્યામે, ને અમારી પાસે વાય મંદિર છે. તો જોઈએ તો આપણે ઉપર ચડવાનું છે. તો પેલા સંપલ અહીંયા કાઢી નાખી છે, આપણે આગળ જઈ ચડી. આમું મંદિર છે, એટલે મંદિરમાં જો વિડીયો ઉતારવાની સખ્ત મનાય હોય, એટલે હું અંદર તમને બહારથી દર્શન કરાવી દઉં. તમે લોકો દર્શન કરી શ્યામજી ભગવાનના દર્શન કરી લો. એટલે કે આ કૃષ્ણ ભગવાનનું જ રૂપ છે. તો હવે આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરીને આવ્યા છીએ. અને આ ડુંગરો મંદિરની સામે ડુંગરો છે, જ્યાં રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. જે આપણે હવે અમારે કદાચ મોડું થઈ ગયું છે, જો હું ચડીને તો હું તમને દેખાડીશ. આ ડુંગરો છે, નક્કી શું છે કે ઉપર ચડવાનું નક્કી શું છે. તો હવે ઉપર ચડીને જોઈએ છીએ, કેમ કે ઉપર ચડશું તો પાછું મોડું થઈ જાય. તો હવે આપણે પૂર્ણિમાના દર્શન કરી જોઈએ છે હવે શું થાય એમ. તો હાલો તમે મારી યારે વિડીયોમાં બન્યા જ રહ્યો. આપણે પહેલાં દાદરાથી શરૂઆત કરી. આગળ દાદરા છે, કેમ કે દાદરા છે બહુ મોટા અને ઊંચા છે ડુંગરો સીધા, એટલે થાકી જાય ને એટલા માટે હવે જોઈએ છે. આપણે રૂક્ષ્મણી માના દર્શન હવે અહીંથી જ કરી લેવાના છે, કેમ કે ઉપર જતા હવે થાકી ગયા છે, ઉપર ચડતા થાકી ગયા છે. અને એમાં એવું છે પાછું મોડું થાય, એટલે ઉપર તો હવે ચડવાનું છે નહીં, હવે અહીંથી પાછા વળી જવાનું છે. તો હવે આપણે નીચે જઈએ. તો હવે આપણે રૂક્ષ્મણી માના દર્શન કરવા તો નથી ગયા, હવે આપણે નીચે ઉતરી ગયા. આમે છે મંદિર. તો હવે જવાનું છે ઘેરે, અને બ્લોક થઈ જાય મોટો. તો હવે આપણે અહીંયા વિરામ લઈએ. તો જો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે થોડીક વાર તો લાગ્યો.
વિડીયો એડિટિંગ કરવામાં. જય દ્વારકાધીશ.